જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ અને જૂનાગઢ જિલ્લાના સાંસદ, તમામ ધારાસભ્યો અને મનસુખ માંડવિયાએ એક બેઠક યોજી। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને સાંસદ રાજેશ ચુડાસમાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં મંત્રી અને સાંસદે સંલગ્ન તમામ વિભાગના અધિકારી સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં અમલીકૃત વિવિધ કલ્યાણકારી યોજનાની વિસ્તૃત સમીક્ષા કરી। બેઠકમાં જિલ્લાના વિકાસલક્ષી પ્રશ્નો અને સરકારની વિવિધ યોજનાના અમલ પર ચર્ચા કરવામાં આવી। અધિકારીઓ પાસેથી ફાળવેલા લક્ષ્યાંક, ભૌતિક સિદ્ધિ, પૂર્ણ થયેલા કામો, પ્રગતિ હેઠળના કામો અને પૂર્ણ ન થયેલા કામો અંગે વિસ્તૃત માહિતી લેવામાં આવી હતી। ખાસ કરીને નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળના માર્ગોની મરામત, સોઇલ હેલ્થ કાર્ડ, મનરેગાના કામો, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વામિત્વ યોજના સહિતની મુખ્ય યોજનાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી। પ્રકાશ દવે સાથે યોગેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।